નમસ્તે, હું હની પ્રજાપતિ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી આજનો સળગતો સમાજનો સૌથી જટિલ અને મોટો અને તમામને સ્પર્શતો પ્રશ્ન સાયબર ક્રાઇમ વિષય પર અવેરનેસ સિરીઝનો ભાગ 1 રજૂ કરું છું. સાયબર ક્રાઇમ શું છે? તો સાયબર ક્રાઇમ ગુનાઓ નાણાકીય અથવા બિન નાણાકીય લાભ માટે ડિજિટલ માધ્યમથી કરવામાં આવતા અત્યાધુનિક ગુનાઓ છે. સરળ ભાષામાં તેને કોઈપણ પ્રકારની છેતરપિંડી અથવા અન્ય વ્યક્તિઓને ઓનલાઈન હેરાનગતિને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ ફોન, કોમ્પ્યુટર કે લેપટોપ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તેમાં નાણાકીય છેતરપિંડી, અપમાનજનક ભાષાનો ઉપયોગ, પાસવર્ડ અથવા ડિજિટલ ડેટાની ચોરીનો ઉપયોગ થાય છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ. ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? તો ડિજિટલ ફૂટપ્રિન્ટ એ ઇન્ટરનેટ પર તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓનો રેકોર્ડ છે, જેમાં વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર કરેલી ક્રિયાઓનો છોડેલો ડેટા અને પુરાવાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત: શું શેર કરી રહ્યા છો, ક્યાં શેર કરી રહ્યા છો અને કોને શેર કરી રહ્યા છો. આપની ઇન્ટરનેટ એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક પુરાવો મૂકતી જાય છે. સાયબર ક્રાઇમ થવા પાછળના મુખ્ય કારણો: તો લાલચ, આળસ, ડર અને બેદરકારી આ બધી બાબતો સાયબર ક્રાઇમ થવા પાછળના મુખ્ય કારણો છે. સાયબર ક્રાઇમના પ્રકારો: તો સાયબર ક્રાઇમ હેકિંગ, ડેટા થેફ્ટ, માલવેર એન્ડ રેન્સમવેર, સોશિયલ મીડિયા ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ અને સાયબર બુલિંગ આ બધી બાબતો દ્વારા સાયબર ક્રાઇમ થતો હોય છે. આભાર.